અમદાવાદના વ્યસ્ત રિલીફ રોડ વિસ્તારમાં થોડા દિવસે એક યુવકની જાહેર હત્યાની ઘટના સામે આવી છે। ખોખરા હાટકેશ્વરના રહેવાસી 25 વર્ષીય જયશંકર મદ્રાસી પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું। પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીને લઈને વિવાદ હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે। પોલીસે વટવાના શાકીબ સલીમ શેખની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। કારંજ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે। આજે લગભગ 5:30ની આસપાસ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલીફ રોડ ઉપર એક હત્યાની બનાવ સામે આવી છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે અને પ્રાથમિક તપાસમાં જે મરણ જનાર છે એ વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી, તેની ઉંમર આશરે 25 વર્ષની છે। આ વ્યક્તિ જે છે એ હાટકેશ્વર વિસ્તાર ખોખરાનો રહેવાસી છે અને તેની કોઈ ઇસમે તીક્ષ્ણ હથિયારના હુમલા કરી અને એનું મૃત્યુ નિપજાવે છે। આરોપીની પૂછપરછ દરમિયાન પ્રાથમિક રીતે પૈસાની લેતી દેતી હોવાનું જાણવા મળેલું છે અને હાલમાં જે છે એ ડેડ બોડી છે એની રિક્વેસ્ટ કરી અને એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલી છે અને જે ફરિયાદ છે એ વિધિવત ફરિયાદ દાખલ કરી અને આરોપીને આગળ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।